હિમાંશુભાઈ આચાર્ય. હિમાંશુભાઈ, શું લાગે છે કે 4 જૂનના કોની સરકાર? ભાજપની. શું કારણ? શું કારણ? કે બધાએ અંદર પૂરી દીધા ને પછી બાર પોતે રમવા નીકળે આયલાઓ સામે, પછી કોણ આવે બીજું? એટલે પોલિટિક્સ કરીને જીતશે. પોલિટિક્સ નહીં. આજે તમે ગ્રાઉન્ડમાં એકલા છો, તમને બધા પૂરી મૂકો આયલાઓ મારી સામે, કોણ આવે મારી સામે? ખરાબ પોલિટિક્સ રમાય. જે હોય તે. એટલે શું, એટલે એના કામોથી આ જીતશે નહીં? કામો કામો તો હવે જે ઉપરવાળો જાણે, જે કામ કરતા હોય એ. કે કામોથી કોણ ભરાણું છે એ તો દુનિયા આખી જાણે છે. આ બધા જે કામ કરે છે 6 મહિના માટે જ ગેરંટી વાળા છે. કોઈ એની 5 વર્ષની ગેરંટી નથી કાંઈ પણ. એટલે કામો તો ઠીક, હવે કામોમાં કોણ કોણ કમાણું છે ને કોણ એ જાણે છે. તમે બંનેની સરકાર જોઈ છે, કોંગ્રેસ અને ભાજપ. તમને શું લાગે છે કઈ સરકાર વધારે સારી? કઈ સરકાર વધારે સારી? સરકાર તો જે આવે એ પોતાનું જ કરે છે, ગમે એ સરકાર હોય. આપણે તો પબ્લિકને જોવાનું જ છે. આપણે સામે આપણે ખાલી પિક્ચર જોવા. પિક્ચર જોવાનું છે. તો આ વખતે સરકાર કોની બનશે એ કઈ? હા, ભાજપ જ બનશે 110% કહું છું. 110%.